Jai Shri Swamnaran, Jai Shri Krishna. Welcome back. Another day, another vlog. Jai Shri Krishna. Jai Swamnaran. Krishna. Good girl. ચાલો છે કે આજે સેકન્ડ લાસ્ટ ડે હે ભુજમાં રામપરમાં એટલે સેડ ફીલ થાય રહ્યું પણ ઇટ્સ ઓકે આપણે પાછા જાશું તો પાછું આવવા મળશે ને સો યા કમ લેટ્સ એન્જોય ટુડેઝ સેકન્ડ લાસ્ટ ડે કાલે નીકળવાનું હે તો આજનો ફૂલ ડે એન્જોય કરી લઈ કાલનું કાલે જોશું લેટ્સ ગો આવજો દિનેશભાઈ વિશ્રામ પુત્ર સહજ ના પિતાશ્રી છે વિશ્રામભાઈ હાલે શેષનોક સિડની અને ગામ છે રામપર તો દિનેશભાઈનો આજે જન્મદિવસ છે તો અહીં પધારો અને સ્વામી તમને થોડા આશીર્વાદ આપો વિશ્રામભાઈ દિનેશભાઈના બાપુજી પધારો અક્ષરનિવાસી વેલજી હિરજી ગોરસિયા અક્ષરનિવાસી ગોવિંદભાઈ વેલજી ગોરસિયા હસ્તે રામજીભાઈ વેલજી ગોરસિયા લક્ષ્મીકાંતબેન વેલજી ગોરસિયા મદનકો નિશાબેન દિનેશ વિક્રયા માધવકર દર્શન મગનલાલ એક વાત તમને પૂછા કરું તમને બધાને મજા છે કે આનંદ છે બે ભેગો ભાઈના ભાઈ રોટલો ને સીડી બે ભેગું ન ખવાય રોટલો ને સીડી બે ભેગું ન ખવાય રોટલા ને અંદર જાઓ ને સીડી ના છોતા ને બહાર આવો એ મજા ને આનંદ બે ભેગું કોઈ દિવસ હોય જ નહીં વાત નક્કી જ રાખવી જ્યાં ને હા બોલો જો આ વાત ઘણા હરિભક્તોને ખ્યાલ ન હોય પણ આજે ધ્યાન દેજો આનંદ અને મજા એ બે સુખ છે આપણે બધા અહીંયા ધૂનમાં આવીએ છીએ ભગવાનને રાજી કરીએ છીએ ભગવાનના ભક્તો હંમેશા આનંદની અનુભૂતિ કરે હવે આનંદ અને મજા બે સુખ છે પણ એમાં આકાશ અને પાતાળનો ફેર છે મજા છે એ સંસાર સંબંધી સુખ છે આનંદ છે એ ભગવાન સંબંધી સુખ છે અને વચનામૃત 273 બધાય ક્યાંય પણ મહારાજે મજા શબ્દ વાપર્યો જ નથી કાયમને માટે આનંદ 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 એટલે ભગવાન સંબંધી સુખ એને કહેવાય આનંદ એટલે આપણે આનંદ ભજન કરીએ છીએ નૃત્ય કરીએ છીએ ધૂન કરીએ છીએ કોઈ હરિભક્ત દંડવત કરે પ્રદક્ષિણાઓ કરે માળા કરે એમનાથી એને હૃદયમાં આનંદ પ્રાપ્ત થાય છે પણ જે કોઈ પણ મજા લે એને સજા માથે મોટી ઊભી છે એટલે જેને મજા એને સજા એટલે સજા ગઈ તો કે જન્મ અને મરણ યમ યાતના સજા ઊભી છે એટલે આપણે નોર્મલ રૂટીનમાં રૂઢી ભાષામાં સ્વામી કોઈ પૂછા કરે ભાઈ કેમ છો શું બોલી આપણે મજામાં બોલી રહ્યા ભગવાનના ભગત હોય હંમેશા આનંદમાં રહે એટલે હવે શું બોલવાનું હા બસ એ નક્કી વાત રાખવાની હો જો આ જગતના પંચ વિષય છે ને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જગતના વિષયો હોય એ ભોગવે એટલે જન્મ મરણમાં એ દુખી થાય કરે એટલે મજા એ સજા એટલે ભગવાનનો આનંદ જે પ્રાપ્ત કરતા હોય ભજન કરીને તો તે બધાય જીવાત્માઓ મહારાજના ધામમાં જાય છે વાલા ભક્તજનો આજે ધૂનનો
ગાંઠ પડેલી ના મમ્મી હું એક દિવસમાં નીકળી જાઉં તો સારું ફીલ થાય તો કઈ મને સારું ફીલ થાય તો કઈ મન થાય મારી દીકરી ભાગી જશે એકલી થઈ રહીશ મને બહુ સારું ફીલ થાય તો પગલા હવે કેટલી વાર હાલો કોના મમ્મી ઓહ જો કેવો સરસ શણગાર્યું છે ધનુર્માસનો મને એક ન હજુ એમાં શું બે હાંચવી લેવાના આ મહારાજે ને બહુ કેટલી ખેતપેટી આય ઓ કેટલા પૂછા કરતો મમ્મીને હે શું કરે વાત ન કરે ઓહ મને કહો તો કેવી લીલા કરેરા બહુ કરે હે હા એને જે ખપે એ જમવાનું જે ખપે એ માગે એ તું હે એનો હમ જોઈને કે લાલા તને શું ખપેરું તો તને કહો કેસે હે હા આખી બંધ કરી કેવેલી અંદર એવી જો ગાઈસ આ લાલા બહુ વાતો કરે અને લીલા કરે કેટલા ક્યુટ છે A few moments later. હા hey put your hand inside babu good girl Ananya, what do you think? ઇન્ડિયામાં આવી રીતે કપડાં સુકાવે what do you think? It's hard? હા હા
It's too high for you? Good job helping Nani. Wait, why do you have clothes here? Huh? Why did you have clothes here? Pani puri, anyone? Oh, pani puri, dahi puri, sev puri. Is this a stand? This is his stand. Balveer bhai no stand, pani puri no stand. See, he does very good. કેવો ક્લીન રાખ્યું એ સરખી રીતે. બહુ ચોખ્ખું કામ હે. Very good. હા, એને બોલાવ. સજની ફ્રેન્ડ થઈ ગઈ ક્યાં? હા સજની, તું તાર ફ્રેન્ડના ઘરે આવી રમવા? ભાભી આ લોકોને પણ ગુજરાતી આવડી ગઈ ક્યાં? ગુજરાતી આવડી ગઈ કા આ લોકોને? हल्की हल्की आई. आपको आ गई या आपको भी हल्की हल्की आई? देख कितना सुंदर है. This Juju? जे करो. Good girl. Look, Sajni, Krishna. Right here. Oh, Krishna. I need Krishna. And you're Radha. He's Krishna. And you're Radha. उसको राधा बनना बहुत अच्छा लगता है. उसको कृष्णा इतना पसंद है ना. બંનેને એકબીજાની લેંગ્વેજ નથી ખબર પણ તોય બે જણા એકબીજા સાથે રમેરા. હા હા સજની, તું you speak with Gauri in English and Gauri speaks with you in Gujarati. गौरी इसको कैसे? आपको पता है, आपको मालूम है वो क्या कह रही है? गौरी वो कह रही है आओ. भाषा नहीं खबर नहीं रमे रमवा मतलब हाँ. They're both same age. हाँ. Isn't that one of your friends? પણ જો હું સારી પહેરીને આવત તો મારું ને તારું કલર મેચિંગ ના થાત. કલર કેવું નાઇસ મેચિંગ થઈ ગયું હે ને? હા માધુરી દીક્ષિત લાગે નહીં તો प्यारी समझ गई. એ હું સવારના એ વિચારતી હતી કે મેં કાંતાને ગઈકાલ જોઈ, એક આખી માધુરી દીક્ષિત જેવી લાગે રહી. સાચે જોવો બધા જોવો, લાગે રહી ને માધુરી દીક્ષિત. बात तो सही है. મારા વ્લોગમાં આવશે જોજે હો. હેલો. હા હવે કોઈ બધા કોમેન્ટ કરો, માધુરી દીક્ષિત લાગે રહી ને હે ને? ઓરાઈટ જો બધા તારા ઉપર ડાઉટ કરે રહ્યા ડ્રાઇવિંગ સ્કિલ ઉપર. હે ये डाउट करे रो कि तू ड्राइव पता नहीं ऐसे डेंजरस सिचुएशन में मैं ऑटोमेटिकली आगे कैसे आ जाता हूँ. કરીને પહોંચાડી દઈશ માનસો ને કે શું? તો હું છે અમદાવાદ પહોંચાડીશ. शाबाश बेटा, बहुत बढ़िया. હાય અલી કાંતા, પછી મળશું. ફઈ હુઈ ગયા હો? હુઈ ગયા હતા? સોરી હો, તમે ડિસ્ટર્બ કર્યો. શું કરો રા? ક્યાં ફુવા ક્યાં?
લો તમાસમ પેથરો કેસલે આવી અમે તો સવારના ઉદે નીકળ્યા પાછા જવા માટે એટલે આજે અમને મોડું થઈ ગયું આવવામાં અહીંયા જ આવ્યા અને પછી છોરી અહીંયા સ્કૂલમાં ગઈ અને હું અહીંયા આવી એ લોકોને ત્યાં મૂકીને દો કાઢી દો તો ગાઈસ ફ્રેશ આમચૂર પાવડર made by my fai one and only પૂરબાઈ કાંઈ નથી કપતું ના લઈ ગઈ ને ગઈકાલે હૈયો આજ ખપતું તું ના પછી નેક્સ્ટ ટાઈમ આવીશ ત્યારે તમને ટમેટાનું પાવડર કરી દેજો હા 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 ઓહ હા ઓ ખાલી આંબા માટે ટિકિટ લો કા તુરી તુરી ફ્રેશ સરગવો look at that જયંતિ આવે છે જો આ ઓલું એક આ બે ના 3 નંબર oh આ ચોથું આ પાંચમું wow કયું આ oh મીઠી આમલી હવે આ આંબલી કાપશું હા તો ઓલી આંબલી રાખશું આંબલી વાવીએ પોર ભાઈ પછી મળશું હો હાય બાય Hours later. walking the streets of Rampur. Hi! સ્કૂલે મળ્યા હતા હા હાય સજની હાય કરો શું નામ છે તારું કાશવી તારું તારવી તારું નામ શું છે અરે નાઈસ ચાલો પછી મળશું હાય જય સ્વામિનારાયણ હાલો પછી ક્યારે આવી 7:30 સુધી બેસી તારા કને હા તો એના પહેલા આવી જાય 7:30 પોણા 8 સુધી બેસી ભલે હા યાદ કરતો તો હે હા ભાઈને મનીષને કહેતો તો Oh, chalo. Look at him, guys, walking in style with his hands in his pocket. So cute. અત્યારે 3 ઇંચના જે ખારપુરી દેખાશે ને નાના કેમેરા વાળી ફોકસ કરો છો ગાર્ડન ઉપર જે વક્તાની આગળ જે ભગવાન દેખાય તમને કદાચ નજરમાં આવતા જ હોય પણ એકના હૃદયમાં ધડકનના ધબકારા ચાલુ રાખ્યા છે અને એ પણ આ રામપર ગામના મુક્તરાજ અક્ષર જીવનદાસજી સ્વામીએ પોતે પોતાની પ્રગટ ભક્તિના માધ્યમથી આ નાના જે આપણે પરંપરા અને ગૌરવવંત આપણે જે મુક્તો બનાવ્યા છે ધનભાઈ ફાઈન અક્ષર જીવનદાસ સ્વામીની વંશ પરંપરાને આપણે બધા તો પહેલા હું મહેમાનને આવકારી લઉં અને ત્યારબાદ આગળનો કાર્યક્રમ હાથ ધરીશ તો જે ભક્તોનું નામ બોલું એ ત્વરિત ગતિએ પૂજ્ય સદગુરુ સ્વામી ઉપમાન સ્વામી જગત પાવન સ્વામી આદિ બ્રહ્મનિષ્ઠ સંતો આપણી સભામાં ઉપસ્થિત છે એમની પાસે પધારી અને રાજીપાના ફળ સ્વરૂપે આપ કેવા મુક્ત આપણા વચન છે અમે જો એક વખત ત્યાં કને શિવજી છબાડિયા હતા શિવજી છબાડિયા એને પેટમાં બગંદાનો રોગ થયો પાણી પાછળથી લેવાય આગળથી પાણી ના લેવાય પેટ મોટું થઈ ગયું અને શ્રી વલ્લભ સ્વામી અને નીલકંઠ સ્વામી બે ગંગાજી ઉપર જતા હતા એને ખબર પડી કે સ્વામી આવે છે તો રામપર ને વેકરા વચ્ચે રસ્તો છે ને ત્યાં બેઠા અને સ્વામી જતા હતા સ્વામી કે સ્વામી બહુ દુઃખી છું મારી જે પ્રાર્થના કરું મને તેડી જાય સ્વામીએ 5 પતાસા આપ્યા કે જો અઠવાડિયામાં મારે તેડી જાય ધામમાં જાજો
અને મટીએ તો ભુજ દર્શન કરી જાજો. એમ કહીને સ્વામી તો ગયા ગંગાજી કામ હતો ત્યાં, અને અહીં તો સજી સપાટી પછી સ્વામી ગયા એટલે ગુડાથી નીચે ફીચીમાં પરસ્યો વરે, ચેડી નીચોઈ નાખે, વળી ફેરી પહેરે, વળી પરસ્યો વરે અને ચેડી નીચોઈ નાખે. અઠવાડિયામાં તો પેટ હાવ વાલોડી સોજે. આજે ભુજ દર્શન કરી ગયા. આવા વચન સિદ્ધિ સંતો આ ગામમાં થયા. અને બીજા અમારા સૌ નીલકંઠ સ્વામી હતા. નીલકંઠ સ્વામી આ ઉપમાન સમજ્યા ને દાદા ગુરુ હતા. એ પણ એવા વચન સિદ્ધિ. બધા મંદિરમાં છોકરાને નામ દેવા આવે. હવે તો નામ દેવા નથી આવતા. મંત્ર સ્વામી કે રામલો નામ આડું આવશે. રામલો કે રામજી નામ આડું આવશે. અને મારા તો બ્રાહ્મણ દીદી સ્વામી પડી ગયા. હવે તો નામ પેલા આડા નથી આવતા. હવે તો પત્ની હોય પોતાના પતિનું નામ લે, પતિ પત્નીનું નામ લે. પેલા આડા આવતા કે જે કુટુંબ નામ હોય ન લે એના પત્ની, એટલે કે આડું આવશે એમ કે સ્વામી. હવે તો બધું નામ એમ એટલે કે પોપટ તું ક્યાં ગયો? પોપટ ક્યાં જાય? પિંજરામાં આવ્યો એ પડે એને ઘરે છૂટવું છે છૂટાતું નથી, પિંજરામાં પુરાઈ ગયો. અને કોર્ટમાં જાય તો લાંબુ થાય. હવે બધું આવું થઈ ગયું. આ કળજુગ છે ને, કળજુગ નામ ભગવાનનું આપવા નથી. ફરી નાખે બીજા જે બી નામ આપે. તમારા બધા નામ લેવાય ભગવાન. અમારા સાધુનું નામ પણ એવા ભગવાનના નામ બધા પેલા આપે. વિશ્વપ્રકાશ સ્વામી, શિવલ સ્વામી તે નામ એવો. હવે તો કેપી ને પીપી ને ટીવી ને એવા નામ. કળજુગ આવું ફરી નાખે. બટ દસ વધારે સાવધાન રહેજો. જો ફઈબાનું જગન છે, ફઈબાને 5 કોરી સુરજબાઈ આપે અને જગનમાં રાખે. કોઠલો, એક નાનો કોઠલો, એમાં 5 કોરી રાખે. અને હરિભક્તો કહે સ્વામી આપણી સંસ્કૃતિ અને આપણો વારસો શું છે એ યાદ કરીએ ને ત્યારે આપણી આમ છાતીમાં ચોક્કસ ટાઢું થાય. પણ એ પ્રમાણે થોડુંક વર્તન કરવું પડે ને ત્યારે થોડીક તકલીફ પડે છે અવશ્ય. પણ એની સાથે સાથે જો આપણે યાદ કરીએ કે આપણે કોના છીએ અને કોણ છીએ, ત્યારે તરત જ એમ થાય. દેશ વિદેશમાં રહેતા અહીંયાને ભક્તજનો બધા આવ્યા છો, તમામને એક અંદર શુદ્ધ ભાવના તો છે જ કે આપણા ગામની અંદર કેવા કેવા મુક્તો થઈ ગયા. ગણતરી કરવા જઈએ ને તો પહેલેથી જ આશીર્વાદ નીલકંઠ વર્ણી દિવ્ય રૂપમાં આવી અને આશીર્વાદ આપી ગયા કે તમારા કુળમાં મુક્તરાજ જન્મશે. એના પછી મુક્તોની વણઝાર આ ગામની અંદર ચાલી. રઘુનંદન પુરી કહેવાય. અને રામચંદ્રજી ભગવાન જ્યાંકને પધાર્યા હોય, જ્યાંકને વર્ષો જૂના પાંડવોય પણ યાકને વનવાસ કરતે પધાર્યા હોય, ભગવાન કૃષ્ણ આવ્યા હોય, દરેક અવતારે આ સ્થાનને યાદ કર્યું હોય. સ્વામિનારાયણ ભગવાન મહિનો સુધી ગંગાજી ઉપર રહીને કથા કરતા હોય એવું પવિત્ર સ્થાનની અંદર મુક્તો ના આવે તો કોણ આવે? ભક્તજનો, આમ જોવા જાવ ને ત્યારે આપણા ઘરની અંદર, દરેક ઘરની અંદર જો આ મુક્તો રાજાના ફોટા ખાલી હોય ને, એનો ઇતિહાસ થોડોક લખેલો હોય તો એ ફોટો જોઈને જ મનમાં એમ થાય કે આપણે કોણ છીએ. આપણા પરિવારના દીકરાઓ જ્યારે પણ આપણા ઘરમાં આવશે ને આ ફોટા જોશે ને તો એમ થશે કે આપણે આ પરિવારના છીએ. તમને છોકરો આગે રસ્તે જતો હશે ને તો મનાવવા સહેલા પડશે, દીકરા યાદ કર આપણે આ પરિવારના છીએ. જે તે નથી, જેને બલિદાનો આપ્યા છે, જેને સત્સંગની અંદર એવા કામ કર્યા છે. ધનભાઈની માત્ર કોરીની વાત કરીએ એમ નહીં, પ્રકૃતિને રોકી શકે એવી સામર્થ્ય ધનભાઈની અંદર હોય. એમ કહેવાય કે ભુજનો યજ્ઞ થાય, માંડવીના હરિભક્તો રહી જાય અને તે વખતે રોગ ચાલતો હોય અને ખત્રિયણ તળાવ ધનભાઈ ફઈને જાય અને ચિંતા થાય અમારા ભક્તો અધૂરા રહી જાય. ઠીકની રોગને કે અહીંયાકને રહી જાજે, ગામની અંદર ભુજમાં આવવાની તને હમણાં મંજૂરી નથી. 7 દિવસ 10 દિવસ સુધી ધનભાઈ રોગ રોકી રાખે અને કોઈનું મૃત્યુ થવા ન દે. પ્રકૃતિનો પ્રભાવ પણ એક વ્યક્તિની અંદર હોય. આવા મુક્તરાજ આપણે આ ગામની અંદર જેને મળ્યા હોય, આપણો કણબી કુટુંબનો, કણબી કુળનો એક ગૌરવ આપણા ધનભાઈ ફઈની અંદર છે. શંખી જોગી માતાઓ અને
આજ એ પરિવારને ભલે આપણે એના ગુણોને સાચવતા આવ્યા હોઈએ પણ જરાક યાદ કરીએ ને આખા ફરતા અલગ અલગ ઠેકાણે પડેલા એક જ ગામની અંદર રહેતા હોઈએ ને 3 ચૂલા બાયુના મંદિરમાં હોય, સંતો નોખા થઈ જતા હોય, હરિભક્તો પોતપોતાના પરિવારમાંથી તરત નોખા થઈ જતા હોય તો આપણે એ પરિવારને, આપણા કુળને, આપણી પરંપરાને ભૂલ્યા છીએ. ભક્તજનો, આજે આ દર્શનનો મોકો મળ્યો. આજે થોડાક દિવસ પહેલાં જ ધનભાઈ ફઈની કથા થઈ હતી ત્યારે પણ દર્શનનો મોકો મળ્યો. આ બાજુ. હા. ઓકે, ગુડ. So, શું કેવું એકબીજાને? What do you want to say? Did you have fun today? મજા આવી એકબીજા સાથે? મિસ કરશો તમ લોકો દેવ્યાને, અનન્યાને? હા, મજા આવી તમ લોકોને એ લોકો સાથે? This is what building memories is. વાવ. Okay, say bye. Let's go. Say bye. Okay. ખબર. સચની. Sajni. Chalo, we have to go now. Yeah, we have to go. We're going back now. No. Come on, let's go. No. Say bye to your friends. No. Say bye, friends. No. I'll see you later. No. Come on, let's go. No. That's not nice. No. Bye, Cody. હગી આપી દો કોરીને. पल्लवी ने हगी आपी दो. सजनी, हम गिव पल्लवी हगी आपी दो उसको. हगी आपो. आप से बाय फ्रेंड्स. अच्छा भाभी, हम चलते हैं. Sajni, come on, let's go now. खत्म. बाय बाय, टाटा, गुड बाय.